નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે જે 3-4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની ગુજરાતમાં આગાહી આપવામાં આવી હતી. 3 સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તે હવે કેટલે પહોંચી છે, ગુજરાતમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે. આજના દિવસ દરમિયાન અનેક જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો એ કયા જિલ્લા છે તેમની પણ વાત કરવી છે. કઈ સિસ્ટમ અત્યારે નબળી પડી રહી છે તેમની પણ અત્યારે વેધર અપડેટમાં વાત કરવી છે. પહેલા વિંડીના માધ્યમથી આપણે સમજી લઈએ કે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ રહી હતી તે અત્યારે કઈ જગ્યા ઉપર આપણને દેખાઈ રહી છે, કારણ કે સિસ્ટમ જે એક અરબી સમુદ્રમાં સર્જાઈ હતી, ખંભાતના અખાતમાં એક સિસ્ટમ સર્જાઈ હતી અને એમની સાથે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ હતી, જે ત્રણેય ભેગી થઈ અને ગુજરાતમાં સારામાં સારો વરસાદ લાવી હતી. પરંતુ અત્યારે સિસ્ટમનું શું થઈ રહ્યું છે તે આપણે અત્યારે સમજવું છે. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે અરબી સમુદ્રમાં જે એક સિસ્ટમ અહીંયા ગુજરાતની નજીકમાં જે સક્રિય થઈ હતી તે થોડી દૂર જતી રહી છે. આ અરબી સમુદ્રના જે ભાગ છે તે જગ્યા ઉપર અત્યારે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ જે પવનો ફૂંકાઈ રહ્યા છે તે આપણને બતાવે છે કે ગુજરાતની અંદર અત્યારે તેમની અસર છે તે ઓછી જોવા મળી રહી છે. જે આ બધા પવનો ફૂંકાઈ રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ. નીચેથી બધા પવનો આવી રહ્યા છે અને ગુજરાતને જે દરિયાકાંઠો છે તેમને અડી અને પાછા રિવર્સ જઈ રહ્યા છે. જે આ પવનો આપણે દેખાઈ રહ્યા છે, કારણ કે અત્યાર સુધી જે આ પવનો હતા એ બધા દક્ષિણ ભારત અને મધ્ય ભારતમાં આવતા હતા અને એમની સાથે બંગાળની ખાડીમાં આવતા હતા. પરંતુ હવે એ જ પવનો છે અને જે બંગાળની ખાડીમાંથી થઈ અને ગુજરાતમાં આવતા હતા અને એ પવનો અત્યારે એમની દિશા બદલી નાખી છે. એટલે કે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમની જે સક્રિય થઈ હતી તે તો હજુ એમને એમ છે, પરંતુ જે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી, લો પ્રેશર સર્જાયું હતું, એ ક્યાંક હવે દૂર જતું જોવા મળે છે. જે પવનો છે એ બધા પાછા ઉપર જઈ રહ્યા છે. ગુજરાતને એટલા બધા અસર નથી કરતા અને ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં એટલો બધો વરસાદ આપણને નથી દેખાઈ રહ્યો. મધ્ય ગુજરાતની અંદર આપણને વધારે વરસાદ દેખાઈ રહ્યો છે, બાકી સમગ્ર ગુજરાત છે તે આપણને કોરું દેખાઈ રહ્યું છે. કોઈ પણ જગ્યા ઉપર એટલો ભારેથી અતિ ભારે વરસાદ આપણને અત્યારે નથી દેખાઈ રહ્યો. ખાલી જ્યાં પવનો ફૂંકાઈ રહ્યા છે તેમને લઈને જ્યાં સૌરાષ્ટ્રનો અડધો પટ્ટો છે એમાં જ આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સારામાં સારો વરસાદ હોઈ શકે છે. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જે ધીમે ધીમે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમાં 18 તારીખની શું સ્થિતિ છે, એટલે કે આજના દિવસ દરમિયાન વરસાદમાં કેટલું જોર આવવાનું છે, ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જેમને વરસાદ છે તે આવરી લેવાનો છે. કારણ કે ખાસ કરીને અત્યારે આપણને જે સિસ્ટમ દેખાઈ રહી છે તે ગુજરાતના દરિયાકાંઠાની આજુબાજુ આપણને દેખાઈ રહી છે. આપણે 18 તારીખની વાત કરી રહ્યા છીએ. બાકી આપણને લગભગ ગુજરાતમાં એટલો બધો વરસાદ જો નથી દેખાતો. આ વિંડી આપણને સૂચન કરી રહ્યું છે કે ગુજરાતમાં એટલો બધો વરસાદ નથી, કારણ કે એક કચ્છનો જે પૂર્વનો ભાગ છે એ જગ્યા ઉપર જ આપણને વરસાદ દેખાય છે, બાકી આપણને કોરું દેખાઈ રહ્યું છે. ધીમે ધીમે આપણે આગળ આવીએ એટલે ગુજરાતમાં પાછો વરસાદ દેખાઈ રહ્યો છે. વચ્ચે એવી સ્થિતિ આવે છે કે ગુજરાતમાં સાવ વરસાદ નથી, પરંતુ આજના દિવસ માટે ઘણી બધા એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ એમની સાથે જે હજુ પણ આપણે 1-2 દિવસ આગળ જઈશું એમ ગુજરાતની અંદર ફરી વખત એક એવું દેખાશે જે જૂન અને જુલાઈ મહિનાની વચ્ચે દેખાયું હતું કે સાવ કોરું ગુજરાત રહેવાનું છે, વરસાદ નથી આવવાનો. અત્યારે પણ જો ગુજરાતમાં કોઈ જ સિસ્ટમ આપણને દેખાતી નથી, ગુજરાત આપણને કોરું દેખાઈ રહ્યું છે, કોઈ જ વરસાદના એટલા બધા નિશાન નથી દેખાતા કે આ જગ્યા ઉપર વરસાદ પડશે. પરંતુ હવામાન વિભાગે જે આજના દિવસ માટેની આગાહી કરી છે તે પહેલાં આપણે જોઈ લેવી છે કે આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડવાનો છે અને કયા એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌથી પહેલાં આપણે એ જિલ્લાની વાત કરી લઈએ કે જ્યાં હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. એમની સાથે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં વાત કરવી છે કે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ જગ્યા ઉપર જે આગાહી કરી છે એ મુજબ સૌથી વધારે વરસાદ ક્યાં પડવાનો છે, કારણ કે હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જગ્યાઓ ઉપર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને ખાસ કરીને સૌથી વધારે સૌરાષ્ટ્રને અસર કરી રહ્યો છે. અત્યાર સુધી જે વરસાદ હતો એ દક્ષિણ ગુજરાતને અસર કરતો હતો અને ધીમે ધીમે એ વરસાદ છે એ અત્યારે ઉપર આવવા લાગ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતને અત્યારે વરસાદ છે તે ગમરોડી રહ્યો છે. હવે ખાસ આપણે એ જોવું છે કે અત્યાર સુધીમાં કયા એવા વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એમની
એમની સાથે પહેલાં આપણે હવામાનના નિષ્ણાંતો એટલે કે હવામાન વૈજ્ઞાનિકો છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। वर्तमान में जो मौसम परिस्थितियां हैं उसके अकॉर्डिंग अभी एक सीयर जोन बना हुआ है जो 20 डिग्री नॉर्थ पर है और एक ऑफशोर ट्रफ है जो साउथ गुजरात से नॉर्थ केरला तक है। तीसरा एक सौराष्ट्र कच्छ पे साइक्लोनिक सर्कुलेशन है एट 0.9 किलोमीटर अबव सी लेवल और चौथा सिस्टम जो है वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन है 72 डिग्री ईस्ट एंड 32 डिग्री नॉर्थ। इनके प्रभाव में आगामी 5-6 दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में व्यापक वर्षा होने की संभावना है। तो कौन सा डिस्ट्रिक्ट जहाँ अगले 2 दिन के लिए सौराष्ट्र कच्छ में कुछ जिलों के लिए रेड अलर्ट दिया गया है जिसमें कि डे 1 में अगर हम देखते हैं तो अमरेली, गिर सोमनाथ, जूनागढ़ और द्वारका, राजकोट है। डे 2 में जूनागढ़, पोरबंदर, द्वारका, राजकोट, जामनगर इनमें रेड अलर्ट दिया गया है। अभी जो गुजरात रीजन में है उसमें कोई रेड अलर्ट नहीं है लेकिन ऑरेंज अलर्ट दिया गया है और सौराष्ट्र कच्छ में जो बाकी जिले हैं उनके लिए सभी के लिए डे 1 और डे 2 में ऑरेंज अलर्ट है लाल रेड अलर्ट को छोड़ के। जो गुजरात रीजन का क्षेत्र है उसमें हमने जो ऑरेंज अलर्ट दिया है वो हमने सूरत, नवसारी, वलसाड में दिया गया है और नॉर्थ गुजरात में भी कुछ पार्ट में दिया गया है जैसे बानसकांठा, साबरकांठा, अरावली, दाहोद में भी दिया गया है। और डे 2 में सौराष्ट्र कच्छ में जो ऑरेंज अलर्ट है वो अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड और सुरेंद्रनगर तथा मोरबी जिले में है। कच्छ में भी ऑरेंज अलर्ट दिया गया है डे 3 के लिए। और जो गुजरात रीजन में है डे 2 और डे 3 में ऑरेंज अलर्ट है नवसारी में है, वलसाड में है, दमन है और DNH है। इसके अलावा डे 4 और 5 में कोई ऑरेंज अलर्ट नहीं है। कुछ साउथ गुजरात रीजन के हिस्सों में और येलो अलर्ट है। इसी तरह से सौराष्ट्र कच्छ में भी कुछ भावनगर, अमरेली वगैरह में येलो अलर्ट दिया गया है। अहमदाबाद में हम सिटी के अकॉर्डिंग जो पूरा डिस्ट्रिक्ट है उसमें साउथ में थोड़ा सा हेवी रेनफॉल की उम्मीद है जबकि सिटी में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म और रेनफॉल होने की संभावना है। फिशरमैन वार्निंग डे 1 से डे 4 के लिए दिया गया है। पूरे गुजरात कोस्ट के लिए दिया गया है जिसमें विंड स्पीड 35 से 45 किलोमीटर प्रति आवर गस्टिंग टू 45 किलोमीटर आवर है। लेकिन साउथ गुजरात के लिए डे 2 और डे 3 में स्पीड थोड़ा बढ़कर 45 से 55 किलोमीटर पर आवर गस्टिंग टू 65 किलोमीटर पर आवर है। गुजरात रीजन में जो हुआ है 19% लेस हुआ है, मतलब एक नॉर्मल का 81% हुआ है। इसी तरह सौराष्ट्र कच्छ में नॉर्मल से 19% ज्यादा हुआ है, एक्सेस हुआ है, मतलब 119% नॉर्मल का बारिश हुआ है। હવામાન નિષ્ણાંતે જે મુજબ આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમની પણ તેમણે વાત કરી છે। આપણે પણ એક વખત મેપના માધ્યમથી સમજી લઈએ કે કઈ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એવા કેટલા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને કયા એવા તાલુકા છે કે જ્યાં ખાલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌપ્રથમ આપણે આ મેપ દ્વારા સમજી લઈએ। સૌરાષ્ટ્રની અંદર જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આટલા જે જિલ્લા છે એ જગ્યા ઉપર રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એમની સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોય તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આટલા જે વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। એમની સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। હવે એ વિસ્તારની વાત કરી લઈએ કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે એમાં બનાસકાંઠા, પાટણ, યલો એલર્ટની અંદર અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ આટલા જે વિસ્તારો છે કે ત્યાં હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અત્યારે ભારે વરસાદની સંભાવના છે। યલો એલર્ટવાળા પાટણ, બનાસકાંઠા છે, અમદાવાદ છે, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ છે। ઓરેન્જ એલર્ટની અંદર છે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ। આ સાઈડ નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી। રેડ એલર્ટની અંદર જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા। અને એમની સાથે કયા વિસ્તારોમાં વરસાદ નથી તેમની પણ વાત કરી લઈએ। મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર
આટલા વિસ્તારોમાં વરસાદની કોઈ જ શક્યતા દર્શાવવામાં નથી આવી. અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ કઈ જગ્યા ઉપર નોંધાયો છે, કેટલો વરસાદ અત્યાર સુધીમાં થયો છે, સૌથી વધારે કયા જિલ્લાને વરસાદે આવરી રહ્યો છે તે પણ આપણે વાત કરવી છે. કારણ કે હવામાન વિભાગ દરરોજ એક આંકડો જાહેર કરતું હોય છે. તેમને લઈને આજે એ જાણવું છે કે જે આગાહી કરવામાં આવી છે તે મુજબ સૌથી ઓછો વરસાદ કઈ જગ્યા ઉપર નોંધાયો છે અને અત્યાર સુધીમાં જે આગાહી કરવામાં આવી છે તેમાં છેલ્લા 24 કલાકની અંદર કેટલો આંકડો દર્શાવવામાં આવ્યો છે. સૌથી વધારે જૂનાગઢની અંદર 129.0 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌથી વધારે અત્યારે આપણને જૂનાગઢની અંદર વરસાદ જોવા મળે છે, 129 મિલીમીટર છે. પછી રાજકોટનો વારો આવે છે, 126 મિલીમીટર છે. અને સૌથી ઓછો જો વરસાદ આપણને દેખાતો હોય તો એ છે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર એ બાજુના જે વિસ્તારો છે એમાં સૌથી ઓછો આપણને વરસાદ દેખાય છે. દેવભૂમિ દ્વારકામાં 72.9 મિલીમીટર છે, પોરબંદરમાં 64.8 મિલીમીટર, જામનગરમાં 54 મિલીમીટર છે, અમરેલીમાં 34, ગીર સોમનાથમાં 88.8, ભાવનગરમાં 6, બોટાદ 7, સુરેન્દ્રનગર 4, મોરબી 8. આજે હું આંકડા કહી રહી છું એ બધા મિલીમીટરનું સૂચન કરે છે વરસાદનું. કચ્છમાં 64 મિલીમીટર, બનાસકાંઠામાં 67 મિલીમીટર, પાટણમાં 12 મિલીમીટર, મહેસાણામાં 75.8 મિલીમીટર છે, સાબરકાંઠામાં 104, ગાંધીનગરમાં ફક્ત 4 મિલીમીટર, અમદાવાદમાં 20, ખેડામાં 53, અરવલ્લીમાં 19, મહીસાગરમાં 11, પંચમહાલમાં ફક્ત 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે કોઈ જ ખાસ વરસાદ પંચમહાલમાં નથી. દાહોદમાં 24 મિલીમીટર છે, આણંદમાં 14, વડોદરામાં 35, છોટાઉદેપુરમાં 13, નર્મદામાં 9.8, ભરૂચમાં 10, સુરતમાં 6, તાપી 5, ડાંગ 19, નવસારી 5, વલસાડ 39 મિલીમીટર વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. જે 3 સિસ્ટમ સક્રિય થઈ હતી એમાંથી એક સિસ્ટમ અત્યારે નબળી પડી ગઈ છે, અરબી સમુદ્રવાળી. એટલે કે જે પવનો બંગાળની ખાડી થઈને ગુજરાત તરફ આવતા હતા એમની સાથે અરબી સમુદ્રના પવનો આવતા હતા તે ક્યાંક ને ક્યાંક ફંટાઈ ગયા છે. એટલે કે ગુજરાતમાં જે વરસાદની સ્થિતિ ભારેથી અતિ ભારે જોવા મળી હતી તે ક્યાંક ને ક્યાંક હવે ધીમી પડી છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.